નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં વિદ્યામંદિરના પાછલા ગેટથી ગણેશપુરા જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર તૂટેલા રોડ પર ગટરના દૂષિત પાણીના ભરાવાને લઈ ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈ અહીંથી લોકોને તેમજ વાહન ચાલકોને આ માર્ગે નીકળવું મુશ્કેલ બન્યું હોવા છતાં આ વિસ્તારમાં બે ભાજપના અને બે કોંગ્રેસના નગરસેવકો દ્વારા રોડની સમસ્યાનું નિરાકરણ લાવવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં સમાવિષ્ટ ગણેશપુરા વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા જાણે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું હોય તેમાં આ વિસ્તારની વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવતું જ નથી. જોકે આ વોર્ડના ભાજપમાં બે અને કોંગ્રેસના બે નગરસેવકો ચૂંટાયા હોવાના કારણે વિકાસ કામો તેમજ સમસ્યાના નિરાકરણ મામલે એકબીજાની હુંસાતુસીને લઈ સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી. જોકે ગણેશપુરાને જોડતો મુખ્ય માર્ગ કે જ્યાં દિવસભર હજારો વાહનોની અવરજવર રહે છે તે માર્ગ છેલ્લા કેટલાય સમયથી ઠેર ઠેર તૂટી ગયો છે. આ બિસ્માર રોડ પર પાણીના ભરાવાને લઈ ગંદકી ફેલાય છે, જે અંગે સ્થાનિકો દ્વારા અવારનવાર નગરસેવકો તેમજ પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા કે સ્થાનિક 4 નગરસેવકો દ્વારા આ તકલાદી રોડની કોઈ દરકાર લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોકે સ્થાનિકોનો રોષ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોને નુકસાન કરે તે પહેલા બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.